દુષ્કર્મના કેસમાં આરોપી નારાયણ સાંઈના જામીન મંજૂર થયા છે। તો નારાયણ સાંઈના 5 દિવસના જામીન મંજૂર થયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। માતાને નાદુરસ્ત તબિયતના લીધે જામીન અરજી કરી હતી અને તેમના જામીન મંજૂર થયા છે। તો નારાયણ સાંઈએ 45 દિવસના જામીન માંગ્યા હતા। નારાયણ સાંઈ માતાને મળવા માટે અમદાવાદ આવશે। ઉલ્લેખનીય છે કે પોલીસ જાપ્તા સાથે અમદાવાદ આવશે। નારાયણ સાંઈની દરેક ગતિવિધિઓ પર પણ પોલીસની નજર રહેશે। કિંજલ દવેના સુપ્રસિદ્ધ ગીત પરથી પ્રતિબંધ હટ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। કિંજલ દવેનું સુપ્રસિદ્ધ ગીત 4-4 બંગડીવાળી આ ગીત પર પ્રતિબંધ લાગ્યો હતો। આ પ્રતિબંધ હટી ગયો છે। 4-4 બંગડીવાળી ગીત પરથી પ્રતિબંધ હટ્યો છે। તો 4 નવેમ્બર સુધી સ્ટે યથાવત રહેશે। રેડ રિબને ગીત પર કોપીરાઇટ ક્લેમ લગાવ્યો હતો। અરજદાર કોર્ટમાં યોગ્ય પુરાવા સાબિત ન કરી શક્યા અને તેને લઈને હવે આ ગીત પરથી પ્રતિબંધ હટી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે અને ત્યારે શહેરમાં તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે। પરંતુ આ તૈયારીઓ વચ્ચે સ્થાનિકોનો આક્રોશ પણ સામે આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા માત્ર રોડ શો રૂટ ચમકાવવામાં આવી રહ્યો છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારોને અવગણવામાં આવતા લોકો પણ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે। ભાવનગર ખાતે વડાપ્રધાનનો પ્રોગ્રામ પ્રવાસ નક્કી થતાં જ ભાવનગર શહેરની અંદર જે તેમનો રૂટ છે ત્યાં આગળ મહાનગરપાલિકા દ્વારા કરોડોના રસ્તા બનાવવાનું કામ ચાલુ થતાની સાથે જ શહેરની અંદર અનેક વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા પોતાના વિસ્તારના રોડ રસ્તાને લઈને પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે ભાવનગરના જે ટોપ 3 સર્કલના રહીશો છે તે પણ આજે પ્રધાનમંત્રી અમારા વિસ્તારમાં આવો તેમ કહી રહ્યા છે, તેને આવકારી રહ્યા છે। એમને પૂછશું શા માટે તમે તમારા વિસ્તારમાં પ્રધાનમંત્રીને તમારા વિસ્તારમાં આમંત્રણ આપો છો, શું કારણ છે? એનું કારણ એક જ છે કે આ ટોપ 3 સર્કલમાં કોઈ વિકાસ થયો નથી। બીજા નંબર રોડ રસ્તા ખરાબ છે। ક્યાંય પણ તમે જુઓ રોડમાં ક્યાંય હાલવું હોય તો સાંજ થાય તો કમરનો દુખાવો થઈ જાય, એટલી હાલત ખરાબ છે। બીજા પાણી આ લગભગ મહિનો 1.5 મહિનો થઈ ગયો ભરેલું છે। અહીંયા વરસાદનું પાણી એમના ભરેલું જ રહે છે, કોઈ વિકાસ તેનો નિકાસ થતો નથી। બીજા નંબરમાં ટોપ 3 સર્કલમાં જો જોગિંગ પાર્ક બને તો વૃદ્ધ માણસોને હાલવામાં તકલીફ ન પડે। વડાપ્રધાન શ્રી આપણે ભાવનગર ગુજરાતમાં પધારી રહ્યા હોય, એવા જ ભાવનગરમાં આવતા હોય તો એના સિટી નક્કી કરેલા હોય, ત્યાંના રોડ રસ્તા તમે અત્યારના જુઓ કે રાતે રોડ બની જાય છે। ટોપ 3 સર્કલ છે, ત્યાં આગળ આવો એક ફેરી, તમને વેલકમ આમંત્રણ જાહેર આમંત્રણ આપું છું કે અમારા વિસ્તારમાં તમે એકવાર આવો તો અમારા રોડ રસ્તા રાતે સારા થઈ શકે છે। આ તમે જોઈ શકો છો રોડના ખાડા ભરેલા રહે છે। 3 વખત રોડ થયો છે વર્ષમાં, તોય ખાડાના ખાડા જ છે। એટલે અમારા વિસ્તારમાં તમને આવવાનું જાહેર આમંત્રણ આપીએ છીએ। તો જે એરપોર્ટ રોડ હતો જે 8 મહિનાથી એમને પડ્યો તો લોકોએ હજારો ફરિયાદ કરી તો કોઈ તંત્ર સાંભળ્યું નહીં, અને મોદીજી આવે છે તો એક જ ઝડાકે ભેગું તરત દોડાદોડી કરીને 24 કલાકમાં એ રોડ રસ્તા તૈયાર કરવામાં આવેલ છે। અને જ્યાં જ્યાં મોદીજીની રેલી નીકળવાની છે એ જ રોડ કમ્પ્લીટ કરીને તૈયાર કરવામાં આવે છે। તો બાકીના જે રોડમાં પાણી ભરાય છે, ગટરો ઉભરાઈ ગઈ છે, એનું શું થાય? તો આ તકે મોદીજીને વેલકમ છે કે મોદીજી હર 12 વોર્ડ 13 વોર્ડમાં સ્વાગત કરે, અને આવો તમે બધાય તો તમે ખુદ જોઈ શકો। આખા ભાવનગરમાં એમનું પણ એક રોડ શો રાખવો જોઈએ તો તમામ રોડ સારા થઈ જાય। અને વાહન હું ચલાવું છું એટલે મને ખ્યાલ છે, જે અમે લોડિંગ વાહનમાં કિંમતી વસ્તુ લઈ જતા હોય છે, માલ સામાન, એનું બહુ નુકસાન થાય, ગાડીને નુકસાન થાય છે અને બહુ ખાડા છે, એની સમૂહ પણ જોવું જોઈએ। આ છેલ્લા ઘણા ટાઈમથી રિંગ રોડ અટકેલો છે, તે ખાલી મુખ્ય વડાપ્રધાન આવે છે તો રાતોરાત 3-4 દિવસમાં રોડ મસ્ત બની જાય। પૈસા ટેક્સ ભરે છે, સાહેબ આવીને વહી જાય, ખર્ચા કરી નાખશે મોટા, પાછી મ્યુનિસિપાલિટીની હાલત તો એવી ને એવી। તો અમારે નમ્ર વિનંતી છે કે મોદી સાહેબને કહેવાનું છે કે તમે અહીંયા
આવો છો તો અમારે એક ટોપ 3ની મુલાકાત જરૂર લો. બસ મારું ફક્ત એટલું જ કહેવું છે. જી ચોક્કસ આપણે જોઈશું. હજી જે રસ્તો છે તેને જોવાની કોશિશ કરશું. આ પાણી છે તે ઘણા લાંબા સમયથી ભરેલું છે. આસપાસમાં અનેક ખાડાઓ છે તે પડી ચૂક્યા છે. રસ્તો બિસ્માર બન્યો છે. આ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે છે તે રસ્તો છે. નેશનલ હાઈવેની પરિસ્થિતિ ખરાબ બનેલી છે. ત્યારે વડાપ્રધાનને અહીંના સ્થાનિક લોકો આમંત્રણ આપી રહ્યા છે કે અમારા વિસ્તારમાં પણ પધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેવું કહી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા માત્ર નરેન્દ્ર મોદીને પોતાની કામગીરી દેખાડવા માટે જે કરોડો રૂપિયા રાતોરાત પાસ કર્યા તે હવે આ વિસ્તારના વિકાસ માટેના આ વિસ્તારના રોડ માટે ક્યારેય પૈસા ફાળવશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. અમદાવાદ મનપાના મિશન ફોર મિલિયન ટ્રીઝ 2025માં અત્યાર સુધીમાં 40,80,000 રોપાનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું. રાણીપ વોર્ડમાં સાબરમતી જેલ પાછળના ગાર્ડનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પદાધિકારીઓની સાથે સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તો સાથે સાથે નાગરિકોને પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ સંરક્ષણ કરવા અને હરિયાળું ગુજરાત બનાવવામાં આવે તે માટે સહભાગી થવા માટે પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. અમદાવાદની 7 ડે સ્કૂલમાં ડીઓ દ્વારા નિમેલી તપાસ કમિટી ટીમ તપાસ માટે પહોંચી. તપાસ કમિટીની ટીમ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને પણ તપાસ કરવામાં આવી. આ સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવ પછી છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું કે નહીં તેને લઈને પણ તપાસ કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવી છે. યોગ્ય ચકાસણી કર્યા પછી તપાસ કમિટી શિક્ષણ વિભાગને રિપોર્ટ સોંપશે. जबकि स्कूल के जो प्रॉब्लम जो हो रहे हैं थोड़ा सा पूछताछ करने के लिए और स्कूल की शुरुआत में मदद करने के लिए हमको भेजा गया है. और अभी जो ऑटोनोमस टीम आई थी डीओ के ऑफिस से उसमें कोई एजुकेशनिस्ट थे, कोई एजुकेशन इंस्पेक्टर वगैरह थे. तो जो पूछा उन्होंने हमें बता दिया है और जो रिक्वायरमेंट्स दिए हमको लिस्ट दिए हुए हम उसको फुलफ़िल करेंगे. उनको जो कुछ इंफॉर्मेशन चाहिए सब इंफॉर्मेशन दिया जाएगा. To ask for some documents, some verifications, and they gave us the time. And according to the circular that we received from the autonomous committee, we are supposed to submit the documents within 3 working days, and we assured them that we will submit. Whatever the requirements are there, we are going to fulfill. We are going to cooperate with the education department, and then we will give our best. 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ હતી તે ઘટનાને આજે હવે 1 મહિનો જ્યારે પૂર્ણ થવા આવ્યો છે ત્યારે ડીઓની જે તપાસ કમિટીની ટીમ છે જે તે અત્યારે હાલ સ્કૂલ ખાતે પહોંચી છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો આ સ્કૂલમાં સુરક્ષાને લઈને અનેક બાબતો છે તેને લઈને ચકાસણી જે છે તે આ ટીમ દ્વારા કરવામાં આવશે. ખાસ અહીંયા જો વિદ્યાર્થીઓની સુરક્ષા માટે થઈને સીસીટીવી કેમેરા તેમજ સિક્યોરિટી એજન્સીમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. વધારે પ્રમાણમાં સીસીટીવી કેમેરા જે છે તે પણ અત્યારે હાલ લગાવવામાં આવ્યા છે. ખાસ જ્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે ત્યારે આ ઓફલાઈન શિક્ષણમાં એક એમ્બ્યુલન્સ પણ આ સ્કૂલની બહાર ખાસ ખડગી દેવામાં આવે તે પ્રમાણેની તમામ બાબતોની ચકાસણી પણ અહીંયા કરવામાં આવશે. ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલ જે છે તેમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું કે નહીં તેને લઈને સમગ્ર રિપોર્ટ જે છે તે આ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે. અને આ કમિટી જે છે તે કમિટી ખાસ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને તપાસ કરવાની છે. ત્યારે અત્યારે હાલ આજે 5 સભ્યોની કમિટી છે જે ડીઓ દ્વારા નીમવામાં આવી હતી તે કમિટી અત્યારે હાલ સ્કૂલ ખાતે પહોંચી છે. અને આ સ્કૂલ દ્વારા જે જરૂરી ડોક્યુમેન્ટ જે છે ડીઓ એ મંગાવ્યા હતા તે જ્યારે સ્કૂલ આપી શકી નથી ત્યારે એ ડોક્યુમેન્ટને લઈને પણ જે અત્યારે હાલ તપાસ જે છે તે કરવામાં આવશે. અને ખાસ જો વાત કરવામાં આવે તો આ સ્કૂલ છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન ચાલી રહી છે ત્યારે હવે આખી ઘટનાને 1 મહિનાનો સમયગાળો જે છે તે પૂર્ણ થવા આવ્યો છે ત્યારે હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું કે નહીં તેને લઈને પણ આજે કમિટી જે છે તે તપાસનો એક રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ શિક્ષણ વિભાગને સોંપશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદમાં એએમસી ખાતે નોકર મંડળ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નોકર મંડળે વિવિધ 14 માંગોને લઈને રેલીનું આયોજન કર્યું હતું. સારંગપુર ટાંકીથી એએમસી ઓફિસ સુધી રેલી યોજાઈ. આ રેલી યોજીને મેયરને આવેદનપત્ર આપ્યું અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદના જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર કામ કરતા જે કર્મચારીઓ છે તેની સાથે ક્યાંક અન્યાય થઈ રહ્યો છે. ઘણા બધા કર્મચારીઓ 24 કલાક કામ કરે છે અને સાથે પગાર અને ભથ્થાની અંદર પણ અન્યાય થઈ રહ્યો છે. તેને લઈને અમદાવાદ નોકર મંડળ દ્વારા આજે એક વિશાળ રેલી કાઢવામાં આવી અને રેલી છે તેની રજૂઆતો પણ ઘણી બધી છે. પ્રમુખ આપણી સાથે છે. દેવગણભાઈ, અલગ અલગ 14 મુદ્દાની માંગ સાથે આપણે રેલી કાઢી. મુખ્ય મુદ્દાઓ ક્યાં હતા? નામ બોલો ચાલતું. નામ અમારા મુદ્દા હતા 1 થી 19 મુદ્દાઓ છે. એમાં ફાયર બ્રિગેડ, એમટીએસ, હોસ્પિટલ અને બીજા અલગ અલગ કર્મચારીઓના મુદ્દાની અંદર ફાયર બ્રિગેડમાં, હોસ્પિટલમાં જે અન્યાય થઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટના માણસો જે રાખે છે એ બંધ કરી અને કાયમી કર્મચારીઓને લેવા માટેની અમારી 1 થી 19 મુદ્દાનો કાર્યક્રમનો આપેલ હતો કમિશનર સાહેબ, પણ હજી સુધી અમને મિટિંગમાં બોલાયા નથી અને આજે પણ કોઈ ચર્ચા થઈ નથી. એટલે આવતીકાલે પણ સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ રાખેલ છે. એટલે આગળની નીતિ કાલ પછી ખબર પડે. એમટીએસની અંદર કેટલા વર્ષોથી જે વારસદારના કર્મચારીઓ છે એને કાયમ કરવામાં આવતા નથી. 8 કલાક નોકરી ચાલે છે ત્યારે અમદાવાદમાં 24 કલાક ચાલે છે. અન્યાય થાય છે અને અમને શોષણ થાય છે. એટલે અમને 24 કલાકમાંથી 8 કલાક મુક્તિ મળે એના માટે આજે આંદોલન અમે જોઈન થયા હતા અને આવતીકાલે ફરી અમે જોઈન થવાના છે. જ્યાર સુધી અમને અમારો ન્યાય નહીં મળે, ત્યાર સુધી 8 કલાક નહીં મળે ત્યાં સુધી અમે નહીં આંદોલન કરતો રહીશ. હવે ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયામાં 8 કલાક છે. ખાલી અમદાવાદમાં 24 કલાક છે અને શોષણ થઈ રહ્યું છે અને અમારા કર્મચારીઓને બહુ જ શોષણ થઈ રહ્યું છે અને ભથ્થું નહીં મળતું. 8 કલાક ઉપરાંત અમે 24 કલાક બીજી રહીએ. બૈરા છોકરા પરેશાન છે અને બધા પરેશાન છે એમાં. એટલે કે 8 કલાકની માંગ છે, પગાર ભથ્થાની માંગ છે અને સાથે સાથે જે પ્રમાણે નોકરીઓ જે મળવી જોઈએ તે નોકરીઓ મળતી નથી. કોન્ટ્રાક્ટના જે માણસો છે તે ક્યાંક આ રીતે આડકતરી રીતે લાભ લઈ અને સાથે કોન્ટ્રાક્ટના જે માણસો મૂકી દે છે તેના લીધે જે કાયમી કર્મચારીઓ છે તેને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ તમામની માંગ સાથે આગામી દિવસોમાં પણ આ ઉગ્ર લડત છે તે ચાલુ રહેવાની છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત સાયન્સ સિટી ખાતે ઓઝોન ડે અને નેશનલ એન્જિનિયર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે. આ અવસર પર ગુજરાતની અનેક એન્જિનિયરિંગ કોલેજો અને વિવિધ શાળાઓના 2000થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો. વિશ્વ ઓઝોન દિવસ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો અને વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા શાળાની મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓ માટે પેનલ ચર્ચા તેમજ પર્યાવરણ જાગૃતિ અંગે પણ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા આજે અમે સાયન્સ સિટી આવ્યા હતા ઓઝોન ડે સેલિબ્રેશન માટે. અમે પેનલ ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કર્યું જેમાંથી અમને શીખવા બી મળ્યું અને શીખવાડવા માટે બી ઓપોર્ચ્યુનિટી મળી. અમે સર પાસેથી શીખ્યા ઘણું અને લીડરશિપ સ્કિલ્સ અમારી થોડીક ઇમ્પ્રૂવ થઈ અને ઓઝોન વિશે બીજાને થોડીક જાણકારી આપીને અમને એવું લાગ્યું કે અમે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે થોડી ઘણી હેલ્પ કરી છે. આજે અમે લોકો વર્લ્ડ ઓઝોન ડે સેલિબ્રેટ કરવા માટે સાયન્સ સિટી આવ્યા હતા. અહીંયા આવીને અમે પેનલ ડિસ્કશન કર્યું જેનાથી અમને બહુ બધી નવી વસ્તુઓ શીખવા મળી અને બીજા જે નાના સ્કૂલના સ્ટુડન્ટ્સ આવ્યા હતા, કોલેજના સ્ટુડન્ટ્સ આવ્યા હતા એ લોકોને અમુક વધારે જાણકારી સમજાવવા મળી જેનાથી મને બહુ જ મજા આવી કે મારાથી કોઈ બીજું કંઈ શીખી શક્યું અને આ પોસિબલ થયું કેમ કે સાયન્સ સિટીએ વર્લ્ડ ઓઝોન ડે અહીં ઓર્ગેનાઇઝ કર્યો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી પણ લોકો અહીં એક આશા સાથે સારવાર માટે આવતા હોય છે. ત્યારે લોકોના ભરોસાને વધુ મજબૂત કરતી વધુ એક અત્યંત જટિલ સર્જરી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ કરી બતાવી છે. ડોક્ટરની ટીમ દ્વારા માત્ર 18 વર્ષના કાર્તિક પર ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી અને આ બાળક હવે સામાન્ય બાળકોની જેમ પોતાના મોઢેથી ખાતું પીતું થઈ ગયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ગામે કહેવાતી ગાયનેક હોસ્પિટલમાં અનેક કૌભાંડ ચાલી રહ્યા છે. ઘણા વર્ષોથી ધોરણ 12 પાસ આરોપી સ્ત્રી રોગની હોસ્પિટલ ચલાવી રહ્યો હતો અને આ હોસ્પિટલનું રૂપાળું નામ આશીર્વાદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ પણ આપવામાં આવ્યું અને આ હોસ્પિટલમાં કોઈ પણ ક્વોલિફાઈડ ઓપરેટર વગર સોનોગ્રાફી મશીન પણ ધમધમતું હતું. તો સ્ત્રીઓની સોનોગ્રાફી પણ કરવામાં આવતી હતી તેમજ મહિલાઓની ડિલિવરી પણ કરવામાં આવતી હતી. આ ઘટનાને લઈને થાનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસ કરતા આ જે કંઈ ભ્રૂણ હત્યા કરેલ એ બાબતમાં FRI પણ ત્યાં થાન તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કરવામાં આવેલ. વિશેષ તપાસ કરતા આ હોસ્પિટલમાં યોગ્ય રજિસ્ટર રેકોર્ડ નથી ધરાવતા, એક્સરેની સુવિધા ધરાવે છે, એક્સરે ટેકનિશિયન નથી, તેમજ આ હોસ્પિટલમાં ફાયર નથી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમાં રજિસ્ટ્રેશન નથી અને ટોટલી આ ડૉક્ટરો જે આયુર્વેદિક ડૉક્ટર એલોપેથિક સેવાઓ કરે છે. સ્માર્ટ સિટી વડોદરાના સ્માર્ટ રોડની પોલ ખુલી ગઈ છે. ટોપ સર્કલથી લઈને રાજમહેલ રોડ સુધીનો રોડ પીગળી ગયો છે અને જેનાથી તેની ગુણવત્તા ઉપર ગંભીર સવાલ ઊભા થયા છે. આ રોડ 2,27,534ના ખર્ચે બન્યો હતો અને હવે ચોમાસામાં જ પીગળી જતા મહાનગરપાલિકાના સત્તાધીશો પર સવાલ ઊભા થઈ રહ્યા છે. તો સ્થાનિક કાઉન્સિલરે પણ આ મામલે રોડ કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે. સ્માર્ટ સિટીના સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશોના કારણે વડોદરામાં વિકાસ નથી થયો. વડોદરા ખડોદરા થઈ ગયું છે અને ભુવાનગરી થઈ ગઈ છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ તમને બતાવવા જરૂર છે કે 2,27,10,534 નો રોડ પીગળી રહ્યો છે. ભ્રષ્ટ સત્તાધીશો ને આની કોઈ અસર નથી અને આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર એમ 2,27,10,534 નો રોડ પીગળ્યો છે. શું કહેશો? સ્થાનિક કાઉન્સિલર છો, તમારા વિસ્તારમાં 2,27,10,534 નો રોડ પીગળી રહ્યો છે. અમારા વિસ્તારમાં તોપથી બરોડા સ્કૂલ બગીખાના નાકા સુધી 2,27,00,000નો જે રોડ બનાવવામાં આવેલો અને એવી સ્માર્ટ રોડ તરીકે ઓળખ એવું અમને કહેવામાં આવેલું. આપણે જોઈ શકો છો કે આજે આપણે જે ઊભા છે એના પર જે સિલકોટ કરેલું છે એ પગ ચોટી જાય, બહાર નીકળે નહીં, કોઈ નાનો બાળક જાય, કોઈ સિનિયર સિટીઝન જાય તો એને મુશ્કેલી પડે એવી પરિસ્થિતિ હાલતમાં છે ને એવું બતાવવામાં આવેલું કે આ સ્માર્ટ રોડની આજુબાજુ એવા પેવર બ્લોક લખાવવામાં આવશે કે લોકોની ગાડીઓ પાર્ક થશે. જે પ્રમાણે ફતેગંજમાં જે રોડ બનાવ્યો છે એ આ ખરાબ રોડ માટે તમે જવાબદાર કોને માનો છો? અમે તો જે તે અધિકારી, જે તે કોન્ટ્રાક્ટર એ લોકોની મિલીભગતના લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય છે. તમે જોઈ શકો 2,27,00,000 આપણે ખર્ચો કર્યો હોય અને એનામાં જે કામ હોય કે સેન્ટર ડિવાઈડર લગાવવાનું, સેન્ટર લાઇટિંગ આવે, પછી બાજુમાં પેવર બ્લોક લગાવવાના. તમે જોઈ શકો પેવર બ્લોક કોઈ જગ્યાએ લગાવ્યા નથી. એવું માનો છો કે સત્તાધીશોની આમની કટકી હશે? તો કામ અધૂરું છે, કામ બાકીને છોડીને જતા રહ્યા છે, પૈસા લઈ લીધા છે. તો આવું તો કેવું કામ કરે છે? જ્યારે પ્રજાના પરસેવાના વેરાના પૈસા આટલી મોટી રકમ લઈ લેતા હોય તો કામ પણ પૂર્ણ કરવું જોઈએ એવી અમારી માગણી છે. એટલે સ્થાનિક કાઉન્સિલર પણ કહી રહ્યા છે અને મહત્વની બાબત એ છે કે હિન્દીમાં એક ગીત છે, રૂક જાના નહીં તું કઈ હાર કે, પરંતુ તમે 2,27,10,534ના રોડ પરથી પાસ થાવ તો આ રોડ જ તમને રોકી દઈ રહ્યું છે. સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશો હવે તો જાગો. વિકાસની જગ્યાએ ખડોદરા અને ભુવાનગરી શહેર થઈ ચૂક્યું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે વધુ એક વખત ચિંતા કરાવે તેવી ઘટના સામે આવી છે. તો વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી રઘુકુળ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ અને રઘુકુળ વિદ્યાલય નજીક બાબતે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી દ્વારા અન્ય માથાકૂટ બાદ કડુ હુમલો કર્યો હતો. ત્યારે માથાકૂટમાં એક વિદ્યાર્થીનું માથું ફૂટ્યું હોવાની વિગત સામે આવી છે. मैं रघुकुल स्कूल में भणું છું 10મા ધોરણમાં. એક છોકરો મોબાઈલ લાવેલો તે મેં મેડમને કીધું, એનો ભાઈબંધ મને એવું કહે છે કે કમ તું મેડમને કીધું એ કારણે બહાર મને માર્યું, કડું માર્યું. એને બોલાવી લીધા અહીંયાથી વાલી. તમને જે કડું બહુ
વધારે વાગ્યું? હા, ઘા વાગ અંદર ઘૂસી ગયું છે. તમને દવાખાને લઈ ગયા કે નહીં? ભાઈબંધો લઈ ગયા હતા. ભાઈબંધો લઈ ગયેલા. એને કોલ આવ્યો કે માથામાં પડું માર્યું છે ને ભાઈબંધે, એ માટે મેં અહીંયા આવ્યો છું. પછી તમે કોને રજૂઆત કરી? પ્રિન્સિપાલને કરી રજૂઆત. પ્રિન્સિપાલે કઈ વાતચીત કરી છે કે તમને સમાધાન પેટે કરાવી લઈએ બધું. વધારે વાગ્યું છે, ટાંકા લેવા પડશે. હા, 10મા ધોરણનો. અમારું બી 10મામાં જ છે. કે શાળાની બહાર સ્કૂલ છૂટ્યા પછી બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ અને એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા જે વાગ્યું એમાં લોહીની ટસર ફૂટી ગઈ. તો એના માટે હું એટલું જ કહીશ કે અમે બંને વિદ્યાર્થીને બોલાવ્યા, એમના પેરેન્ટ્સને બોલાવ્યા, એમની સાથે અડધો પોણો કલાક બેસી અને એમનું કાઉન્સિલિંગ પણ કર્યું. બંને પેરેન્ટ્સે એવું કીધું કે હા, જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે તેણે પણ પોતાની માફી કબૂલી. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જીબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવ્યા છે. તો ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે 10 જેસીબી, 15 હાઈવા ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મચારીઓનો પણ કાફલો તૈનાત કરાયો હતો. આ મેગા ડિમોલિશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયો છે અને અંદાજિત 1000 કરોડની 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે. આજ સવારે 4 વાગ્યેથી ગુજરાત પોલીસના લગભગ 700 અધિકારી કર્મચારી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરએનબી તરફથી લગભગ 20 ટીમ બનાવીને પેતાપુર અને 21 પોલીસ સ્ટેશનમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. લગભગ 700 દબાણ છે, જેમાં 200 દબાણો હટાયા ગયા અને બાકીના કામ ચાલુ છે. આ કુલ એરિયા મળીને 1 લાખ ચોરસ વાર છે અને 1000 કરોડની વધારે કિંમતી જમીન છે. 2 દિવસમાં કામગીરી પૂરી થશે. અમદાવાદના ખોખરા વિસ્તારની 7 ડે શાળામાં કથિત રીતે એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને ધારદાર હથિયારથી ઘા મારવામાં આવ્યા હતા અને હત્યા કરાઈ હતી. આ મામલે 7 ડે વિદ્યાર્થી હત્યા મામલે વધુ એક કમિટીની રચના થશે. ત્યારે સ્કૂલ શરૂ કરવી કે નહીં તેને લઈને વધુ એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. સ્થાનિક લોકોની 7 સભ્યોની કમિટી બનશે અને સ્કૂલ શરૂ કરવા મામલે કમિટી અભિપ્રાય આપશે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ અમને પોલીસનો પણ રિપોર્ટ માગ્યો છે, પોલીસનો અભિપ્રાય માગ્યો છે. એ અભિપ્રાય આવે અને અમારી વડી કચેરીનું અનુમોદન મળે અને સ્થાનિક કમિટી પણ આજે અમે બનાવવાના છીએ. સ્થાનિક 5 થી 7 સભ્યોની કમિટી અમે બનાવીશું, જે મંતવ્ય મેળવીશું કે જેમાં અમે ખાસ કરીને શાળાના કેમ્પસમાં સલામતીને ધ્યાને લઈ એમનું શું માનવું છે ઓફલાઈન શિક્ષણ માટે, અને એમનું મંતવ્ય આવે, એમની રજૂઆત આવે અને એમના અભિપ્રાયને આધારે અને સ્થાનિક પરિસ્થિતિ જોઈને અમે આગળ વધીશું. અમદાવાદના ધોળકામાં ભેંટાવાડા, ત્રાંસોદ, નેસડા ગામોમાં છેલ્લા 20 વર્ષથી કેમિકલયુક્ત પાણીના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા 6 વર્ષથી ગ્રામજનો હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવી રહ્યા છે અને ત્યારે આજે સ્થળ વિઝિટ કરવામાં આવી અને અમદાવાદ રૂરલ મેજિસ્ટ્રેટ, ચીફ ઓફિસર, મામલતદાર, ટીડીઓ, ધોળકા અધિકારીઓ સાથે રાખી પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. ત્યાં અમારે 7 વર્ષથી પાણીની સમસ્યા છે, ખેતરમાં જવા આવવાની સમસ્યા છે, ખેતીની સમસ્યા છે. અમારી ખેતી કેટલી નિષ્ફળ ગયેલી છે. જે પાણીની ઓલી બાજુ જે રહેનારા છોકરાઓ નિશાળ આવી શકતા નથી. આ 7 વર્ષ સમસ્યા છે. વારંવાર આપણે પાણીના રિપોર્ટ લઈ ગયા છે, પાણીના સેમ્પલ લઈ ગયા છે, હજુ લગન કોઈ નિરાકરણ આવેલ નથી. ભેટાવાડામાં ગંદા પાણીની સમસ્યા છેલ્લા 20 વર્ષથી કેમિકલ વાળું પાણી અને ગટરના પાણી, નગરપાલિકાના ગટરનું પાણી 20 વર્ષથી આ સમસ્યા છે. હાલ પૂરતી આની સમસ્યા હલ થયેલ નથી. નેસડા, ભેટાવાડા, પાલડીમાં કેમિકલ યુક્ત પાણી, નગરપાલિકાનું પાણી, એ પાણી આવવાથી ખેતીને પારાવાર નુકસાન થયેલ છે તથા પશુધનને પણ પારાવાર નુકસાન થયેલ છે અને છોકરાઓને સ્કૂલ જવા માટે કેડકેડ સમા પાણીમાં ઉતરી અને સ્કૂલ જવામાં ખૂબ જ તકલીફ પડે છે. લગભગ મહિનો 1.5 મહિનેથી છોકરાઓ સ્કૂલ જઈ શક્યા નથી. આવી બધી તકલીફ હોવા છતાં રજૂઆત મામલતદારને કરી, પ્રાંતને કરી, કલેક્ટરને કરી, તો બી કોઈ પણ પ્રકારનો નિર્ણય હજુ ખેડૂત ફ્લેવરમાં કોઈ ચુકાદો આવેલ નથી. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.